દેખો ગાઈસ, આજે અમે આવી ગયા છે એક નવા વિડીયો સાથે. આજે જવાનું છે રામાપીરના મંદિરે પગપાળા ચાલતા. અમારા બીજા મિત્ર પણ આવી ગયા છે. બોલો જય રામાપીર. આજે પગપાળા જવાનું છે. અહીંયાથી સ્ટાર્ટ કરી લીધું છે અમે બધાએ ચાલવાનું. તો આગળ જોઈએ કે શું થાય છે અને અમે કઈ રીતે જઈએ છીએ પગપાળા ચાલતા. તો ગાઈસ, અમે રોડે આવી ગયા છીએ. કેટલું હેડે? થાક લાગ્યો કે નહીં? નહીં. કેવો થાક લાગ્યો કે નહીં? હે? ના. હવે આ ટ્રક વાળો હોર્ન મારે છે. ટ્રકો ઉપર ટ્રકો આવી ગઈ. ટ્રકો ઉપર ટ્રકો આવી. હવે શું કરીએ હવે? અમારો પૂરો બ્લોગ દેખવા માટે જોડે અમારી સાથે બન્યા રહેજો. હવે ઘરવાળા નીકળવા દો એક ના જોઈએ આવી રીતે. નીકળવા દે. તને ભાઈ કીધું કે નહીં ઘેર પેલો બંદૂક તો આગળ જોડાતા રહેજો અમારા બ્લોગમાં. પેટ્રોલ પંપ કા પહોંચી ગયા તો ગાઈસ, પેટ્રોલ પંપ સુધી પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો જીઓ પેટ્રોલ પંપ કામકાજ ચાલુ છે. તમે જોઈ શકો છો. અમે મિનિમમ 3 કિલોમીટર જેવું કાપી નાખ્યો છે અંતર. 3 કિલોમીટર જેવું અમે હાડી ચૂક્યા છીએ. હવે થોડું તાપી રહ્યું છે. પરચો પણ આવી ગયો છે. તમે જોઈ શકો છો. થાક ખૂબ લાગે છે. કેમ ચાલુ છે? કેમ? પાણીની વ્યવસ્થા છે, ચાની વ્યવસ્થા છે, શરબતની શેરડી રસની પણ વ્યવસ્થા છે. તેમ છતાં પણ અમે નહીં જતા. શું કરીએ? ના, ડાયરેક્ટ રામાપીરના મંદિરે રૂકીશું. તમે બતાવો તો જોડાયા રહો અમારા બ્લોગ. ગાઈસ, અમે ફાટકે આવી ગયા હતા. હાલે પેટ્રોલ પંપે બેઠા હો. ફાટકે હાલ હજુ હવે ખુલ્લી દેખી શકો છો તમે. અરે આપણા જતીનભાઈ કોઈ કહેવા માંગો છો? કોમેન્ટ કરો. હા, હવે ફાટક હવે ખુલે એટલે અમે આગળ જઈએ. જયદીપભાઈ ઊભા છે. ફાટક હવે ખુલ્લી છે. ફાટક થોડી રસ્તો જામ થઈ ગયો છે. થોડી ભીડ ઓછી થાય એટલે અમે જઈએ હવે આગળ. તો બન્યા રહો અમારા બ્લોગ. ગાઈસ, દેખી શકો છો હવે પુલ. આ કઈ સ્કૂલ હે? બ્લુ લોટસ. ફાટક હવે ખુલ્લી છે. કેટલી વખત આ કોન્ટ્રાક્ટ રદ થયો તો આ વખતે હવે પાસ થયો છે એટલે આ કામકાજ ચાલુ છે. 6-7 વર્ષ લાગશે. હજી કેટલા વર્ષ લાગશે? 3-4 તો મિનિમમ લાગશે. લાગશે કારણ કે આમાં પૈસા પણ લોકો ખાઈ જાય છે. સત્ય છે. અને આ વિદ્યાર્થીઓને ચાલવામાં પણ મુશ્કેલ પડે છે કેમ કે ગેટ આગળ જ પુલ બનાવ્યો. આ ગાંધી બાપુનો મેન માણસ છે. સત્ય બોલવા વાળો. અમે જો પણ બોલવું સત્ય સિવાય કાંઈ પણ નહીં બોલું. ગાંધી બાપુનું બીજું રૂપ છે. ગાઈસ, ફાટક બાઈ બંધ થાય છે. તમે જોઈ શકો છો. અમિતભાઈ ગયો હતી નીકળ્યા. એટલે આત્મહત્યા ના કરતા. હે? નહીં આવે ટ્રેન. તમે શું જોઈ શકો છો? મિતભાઈએ કોઈ આત્મહત્યા નહીં કરી. ખાલી મસ્ત પ્રેન્ક કરતા હતા બધી સાથે ને. શું કરવાનું હવે? એટલા માટે પુલ બને છે. શું કહી દેજો મિતા, 2 શબ્દો કહી દેજે. વડાપ્રધાન બનાવી દીધો. ગાઈસ, અમે આવી ગયા છે હોસ્પિટલ જોડે. આગળ એક બંદા જોડે દો. હવારનો નીકળ્યો તો ઘરેથી ભાઈ. આ બંદો હવારનો નીકળ્યો તો હવે આવ્યો હે. દેખો અમાર માટે પાણી લઈને આવ્યો. 2 શબ્દો બોલો ચલો. તાર ભાઈ આવવાનું. હવે આવવાનું ભાઈ. તો અમે નીકળી આવો ભાઈ. શું કરવાનું? હવે અમે નીકળી આવો. તું તાર તો હજુ 2 દિવસ થાય ને હજુ મંદિરે પહોંચતે. બોલો શું કહેતા હતા મિત્ર? આમાં ગફુરો આવી રહ્યો છે. તાર ભાઈ દેખ. ચાલો. ભાઈ દેખજો. ચલો બોલો. ચાલો, તને આટલા વહેલા મોકલ્યો તો આટલો મોડા ચમ આવ્યો તું? તને સવારનું કીધું તું કે તું હેડતો જા. હે તો આટલા કલાક તો હળવે આવ્યો પણ તો વાર લાગી ગઈ. ટ્રાફિક હતું ને. ટ્રાફિક હતું એટલે પણ તને સવારના 9 વાગે મળ્યો હતો અને હાલ 5 વાગે 8 વાગે તો તું આટલો મોડો ચમ હેડતો આવ્યો? અને તારા સબસ્ક્રાઈબર મળ્યા હતા તો તારી બહુ યાદ કર્યા તો તું કેમ ના અમારા રંગા હેડ્યો હતો તને એમને સાથે મળવાનો મોકો ના મળે. હાલ રામાપીરને મળવાનો. ગાઈસ, અમે તેની સાથે પ્રેન્ક કરી રહ્યા છીએ. પ્રેન્ક કરીને તેને અમે બોલાવ્યો છે કે ભાઈ તારા સબસ્ક્રાઈબર મળ્યા હતા અને તારા વિશે પૂછતા હતા અમને.
તો એ થોડો હરખમાં આવી ગયો. તમને કે જલ્દી જલ્દી ચાલો વળી કે હવે મને વળી કે હરખ આવ્યો છે, આગળ કોઈક બીજું મળે એમ કરીને અમે એની સાથે પ્રેન્ક કર્યો હતો. શું કે હવે બગીચે પહોંચવા આવ્યા છે. બોલો 15 મિનિટમાં અધરો લખવાનો ભાઈ. હા ઓકે બોલો ભાઈ. ચાલો. અમારા રસ્તામાં કોણ મળી ગયો જેલા તારા ફેન તારા ફેન તારા ફેન લ્યા અમારે રસ્તામાં જે ફેન મળ્યા એક મળ્યા ગંગાજી પોપાનગર અને ગવાડી વચ્ચે. તમને કે ક્યાં હેડ્યા હતા કોઈ ગવાપી તો બે પેલો બીજો તમારે બીજો માણસ કયો છે કયો કે આપડે પેલો જાડો જાડો છે ને દેવન અમારા માનો દેવો લે હા? તારી આઈડી મેન્શન હતી ને? પછી અમે આગળ આયા થોડા અને આપણે પેટ્રોલ પંપ અમને મળ્યા. એ અમને કે એક માસી હતા. એ અમને કે પેલો કે પેલો માણસ ક્યાં ગયો મયુરભાઈ ના બધા ચાહક વધારે કે અમારે કે આ કે ક્યાં ઘણો જા નહીં ઘણો જાય ચાલતા તો કે પેલો માણસ ક્યાં છે કયો કે પેલો જાડો જાડો દેવલ કરીને એ અમને કોમેડી માં હસાવે છે. કોમેડીમાં બહુ હસાવે છે. તારા ચાહકો બહુ છે અમારા કરતા. મયુરભાઈ માટે કમેન્ટ થઈ જાય. રામાપીર ની મહેરબાની એટલી. દેખીએ મયુરભાઈ માટે કેટલા કમેન્ટ કરે. અમારે પગ દુખી રહ્યા છે. મયુરભાઈ ને પગ નહીં દુખાતા કેમ કે એરા વચ્ચેથી હેરતા આયા હી એટલે. આ વચ્ચેથી અને અમને એમ કી થોડી કે દેખો અમારા પગ નહીં દુખાતા તમારા પગ કેમ દુખાય. હવે કોઈ બે શબ્દ તમે કમેન્ટ માં જણાવો. એમની એમની રામાપીર હા મિત્રો આવી જાય. જય બાબારી મિત્ર નીતુ રામાપીર ના મંદિરે આવ્યો તો પગ પગ ના દુખવા જોઈએ. હા તો તમે કેમ આપણે જુનાડી સાથે હેડતા ના? પણ હું નોકરી પર એક મિનિટ. આ નોકરી માટે આપણે રજા રાખીએ કે એક મિનિટ તો મિત્રો મયુરભાઈ ને તમે એમ સજેસ્ટ કરો કે દિલ્હી માટે ઘરેથી ને તેને નોકરી સુધી ચાલતો આવે તો એનું આ શરીર થોડું ઓછું થાય અને અમારી જીત ચાલી શકે. 50 કમેન્ટ આવશે તો મયુરભાઈ જુનાડી સાથે દિશા હેડતા જશે. દિલ્હી પાકું 50 એટલે ઓછી આ પડે. તો કેટલી કમેન્ટ બોલો? 20 કમેન્ટ 20 કમેન્ટ આવશે. 20 કમેન્ટ આવે તો ઓકે હેડો તો ગાઈસ 20 કમેન્ટ આ ચેનલ આ વ્લોગ માં કરી દો તો મયુરભાઈ દિશા જુનાડી સાથે દિશા ચાલતા આવશે દરરોજ માટે. દરરોજ માટે. અને આપણે રામાપીર નું મંદિર આવી ગયું છે, થોડું દૂર છે, તમે અવાજ સાંભળી શકો છો. જય બાબારી. જય બાબારી. આગળ જય બાબારી. જય બાબારી. જય બાબા રે.